અત્યારે આપણે કેશવનગર સુભાષ બ્રિજ વિસ્તારમાં આવ્યા છીએ। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિષ્ણુ સેવા ટ્રસ્ટ નામની એક NGO પુષ્પાબેન જે ચલાવી રહી છે। એમને જો આપણે જોઈ શકીએ છીએ કે આજે અમાવસના દિવસે એ દરેક વિકલાંગ બહેનો હોય કે જે ગરીબ વિધવા બહેનો હોય એમને એમના દર મહિનાનું રાશનનું બધું સામાન એમને એમના ઘરે જાતે પહોંચાડે છે અને ભવિષ્યમાં એમને કોઈ જાતની તકલીફ ના રહે, એમને કોઈ મેડિકલમાં કોઈ તકલીફ નહીં રહે, એના માટે ખાસ આ લોકો ઉપસ્થિતિ રહીને પોતે જાતે બધાના સુખ દુઃખમાં ઊભા હોય છે। આપ જોઈ શકો છો કે અત્યારે આપણે આ બેનના ત્યાં આવ્યા છીએ। આપણે આ બેનને પૂછીએ, બેન તમે કેટલા ટાઈમથી આ NGO ચલાવી રહ્યા છો? હું 6 વર્ષથી અમને પૂછી શકો છો, હું કેટલા સમયથી આપું છું અનાજ। તો તમે આ જે બહેનોને તમે જે અનાજ આપો છો તો તમે એમનું ઘર જો કશું છે નહીં, એમને બાળકો બી નથી, 2 દીકરી હતી એ સાસરે જતી રહી, હવે એમને કોણ પૂરું કરે, એટલા માટે આપણે એમને મદદ કરીએ છીએ। તો તમે આ જે બહેનોને જે કીટ આપો છો જાતે ઘરે જઈને, તો તમે કેવી રીતે એમને ઓળખો છો અને કેવી રીતે તમને આમનું એડ્રેસ મળે છે? સર્વે કરી અને તપાસ કરી ગઈ 2-4 દિવસ પહેલાં। હું રોજ અઠવાડિયે પહેલા દિવસે તપાસ કરી જાઉં કે એમના ઘરે કોઈ કમાવાવાળું નથી, તો આપણે એમની હેલ્પ કરવી જોઈએ, કારણ કે એમને 60 વર્ષ પછી ઉંમર પછી કમાવા ના જઈ શક્યા, તો એમને આપણે વૃદ્ધ સમજીને એમને મદદ કરી। આપણી જોડે છે ફૂલ, નહીં તો ફૂલની પાંખડી, આપણી એવી ભાવના છે કે જો જોઈ શકો છો એમના ઘરમાં કશું જ નથી અને વિકલાંગ છે। તો તમે આજે જે કીટ આપી રહ્યા છો એની અંદર શું શું વસ્તુ આપશો? લોટ છે, તેલ છે, દાળ છે, ચોખા છે, ગોળ છે, પછી શું ઘણી બધી વસ્તુ હોય છે। અને આના સિવાય તમે આજે આ બેનને આપ્યું છે એવી રીતે બીજા કેટલા બહેનોને તમે આજે? સવારનું મેં લગભગ કેટલા 30 જણને આપી દીધું છે। ઓકે। અને સવારમાં મારો બાબો આપી આવ્યો છે, કારણ કે મારે વિડીયો શૂટ કરવાનું નહોતું, પણ આમનું જરૂરી બતાવવું હતું, કારણ કે એમને વિકલાંગ છે ને એમને કોઈ નથી। અચ્છા, તમે જે આ હેલ્પ લોકોની કરી રહ્યા છો તો આની અંદર પૈસાની તો જરૂર પડતી હોય, તો એ પૈસાની વ્યવસ્થા તમે શું કોઈ તમને હેલ્પ કરે છે કે તમે? મારા બાળકો, મારા બાબો, મોટો બાબો કમાય છે, એને મેં કીધું છે કે બેટા તું 5 રૂપિયા કમાય તો 2.5 રૂપિયાની કોકને મદદ કરીશું। આપણે માનવ સેવા સૌથી મોટો ધર્મ છે, એટલે એ જ કરીએ છીએ। કોઈનાથી અત્યારે મારા હસબન્ડના અને મારા બાબાના પૈસાથી હું મદદ કરું છું, પછી જોઈએ એમને ભવિષ્યમાં એમને કંઈક મોટું કરવાની ભાવના છે। મારે આશ્રમ ઊભું કરવાનું છે, વૃદ્ધ આશ્રમ, જે ગાંધીનગર પાલજમાં જગ્યા ચાલુ છે કાર્યવાહી। અચ્છા, આપણું આ થોડી સંસ્થા વિશે થોડું જણાવશો અમને, અમારા દર્શક મિત્રોને, કે આ સંસ્થામાં કોઈને તમને હેલ્પ કરવી હોય તો કેવી રીતે તમને હેલ્પ કરી શકે અને કેવી રીતે તમારી જોડે જોડાઈ શકે? સંસ્થામાં જો તમે તમારી સંસ્થાનું નામ ને બધું બતાવજો। વિષ્ણુ સેવા ટ્રસ્ટ છે, મારી 6 વર્ષથી છે, ઓડિટ બી કરાવી છે, અને હું ઘરે ઘરે જઈને બધાનું સર્વે કરું છું। પહેલાં તો હું નાની મોટી તાલીમ વર્ગો બી કરું છું, સીવાંગ ક્લાસ ને એવું ચલાવું છું, મહિલાઓને જાગૃત કરું છું, ઘણા બધા કામ કરે છે કે અત્યારે મારું એક જ લક્ષ્ય છે કે વૃદ્ધ હોય ને એમને મદદ કરવી, કારણ કે વૃદ્ધ 60 વર્ષ પછી ક્યાં કમાવા જઈ શકે। તો કોઈને તમારી જોડે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે છે મારે? કારણ કે અત્યારે મજબૂત બનાવવાનું છે સંગઠન, પણ વિશ્વાસુ હોવું જોઈએ, કારણ કે આશ્રમ જે ઊભું કરવાનું છે એના માટે બહુ બધી સંખ્યા જોશે, બહુ બધું ગ્રુપ જોશે, એ હવે જોઈએ છે આગળ ભવિષ્ય। શું લાગ્યું આ તમને જે કીટ આપી છે બેને? તો સારું લાગ્યું ને ભગવાન એમને હંમેશા બધાને હાલતા રહે અને એમને બી સુખી રાખે। તો આમના પહેલા બીજા કોઈ બહેનો આવી રીતે તમને હેલ્પ કરવા આવ્યા કે આ પહેલી વખત આવ્યા છે બેન? વખત જ આવ્યા છે, અમને કોઈ હેલ્પ। તમે આ બેનને ઓળખો છો? આ બેન અહીંયા રહે છે સમતા। એટલે તમે જાતે જઈને કહી આવ્યા કે એમને પોતે તમને ગોત્યું? ના, એમને પોતે ગોત્યું મને અને એક બેન બતાવવા આવ્યા। બેન, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ભાઈ। તમારી થોડી વાતો બતાવશો, તમારા ઘરે કોણ કોણ છે? આપે છે બેન, દર મહિનાથી તમને આપે છે? તો તમારા ઘરે શું છે, આનાથી તમારે રાશનમાંથી તમારા ઘરનો ખર્ચો નીકળી જાય છે બેન ના? કે બીજું શું કહેવા માંગશો પુષ્પાબેન માટે? બાળ બચ્ચા સુખ શાંતિ રાખે, ભગવાન શું લાગ્યું બેન આ પુષ્પાબેન અહીંયા આવ્યા છે? તો પુષ્પાબેને સારું કર્યું છે અને એમને અનાજ આપ્યું છે, પણ બેન છે ને એમને આપ્યું છે। તમે એમને માટે શું આશીર્વાદ આપશો એમને? આશીર્વાદ સારા જ આપશો? એમને તો આશીર્વાદ સારા જ આપીએ ને અમે। પુષ્પાબેને સારું કામ કર્યું છે તો સારા જ આશીર્વાદ એમને મળવા જોઈએ।
ને આપવાનું થેલીમાં જ છે ને. આ જો આપ જોઈ શકો છો કે પુષ્પાબેન આ બેનને આવી રીતે એમના ઘરે આવીને બધી બહેનોને એક જગ્યા બોલાવીને બધાને એક સાથે જ હેલ્પ કરી રહી છે, જેથી કરીને અમને બીજી જગ્યાથી તકલીફ ના પડે. પૂછકાતું નથી તો બિચારાને. કંઈ પૂછીએ કે પુષ્પાબેનને કે એમને જે આ બધી હેલ્પ કરી છે તો એમને પોતાને કેવું લાગ્યું? મને તો ખૂબ આનંદ થાય છે, કારણ કે વૃદ્ધ કાલે આપણે બી વૃદ્ધ થવાના છે. તો આ મને મદદ કરી, એક માનવ સેવા કરવું બહુ પહેલેથી મારું એક લક્ષ્ય હતું, જે કે હું માનવ સેવા કરીશ. હવે હું બીજાના માટે જીવીશ. મને એવો ઉત્સાહ થયો છે હમણાંથી 6 વર્ષથી, જ્યારની મેં એનજીઓ ખોલીને ત્યારની મને એમ થાય કે હું કોકના માટે તમારા માટે મદદ હા. અને માનવ સેવા સૌથી મોટો ધર્મ છે. એવું નથી કે આપણે જઈ પાર્લરમાં જઈને આટલા બધા મેકઅપ કરીને બ્યુટી પાર્લર, એના કરતાં મારાથી મારી જોડે મેં મારા છોકરાઓને બી એવી તાલીમ આપી છે, એવી શિખામણ આપી છે, બેટા તું 5 રૂપિયા કમાય તો 2.5 રૂપિયા કોકને આપી દેવાના, તો આપણે સુખીથી રહીશું. આપણે જેવું બધા ખાય એવું આપણે બી ખાઈશું. જય શ્રી કૃષ્ણ.